મારું નામ રાજેન્દ્રસિંહ આડા છે અને છેલ્લા 20 વર્ષથી અહીં મંદિરની આપણે સેવા કરીએ છીએ. શંકરસિદ્ધ હનુમાનજીનું મંદિર છે. રાજકોટમાં શંકરસિદ્ધ હનુમાનજી મંદિર તથા ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં જે રૈયા રોડ રાજકોટ ખાતે આવેલું છે, ત્યાં રાજેન્દ્રસિંહ જેઓ છેલ્લા 20 વર્ષોથી મંદિરમાં સેવા આપે છે. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે તેમને તેમના મિત્ર બંધુઓ સાથે મળી દર શુક્રવારે સવારે 7:30 વાગ્યે 10 રૂપિયામાં અનલિમિટેડ ગાંઠિયાનો આનંદ લોકો માણી શકે તેવી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી છે. એમાં એવું છે કે અમે અહીં બધા બેસતા ને બધા આવતા કે કાંઈ ચાલુ કરો, નાસ્તાનું થાય કે એવું, તો દાતા તો મળી રહેશે એમ. પછી અમને વિચાર આવ્યો કે નાના કરીએ. અમારા પારેખભાઈ છે એ કાયમ દર્શન કરવા આવતા, જે અત્યારે મેઇન અમારું સંચાલન કરે છે. એટલે એને કીધું કે આ બાપુ ચાલુ કરો, સેવાકીય પ્રવૃત્તિમાં માણસો જોડાય તો અમે કરવા તૈયાર છે. એટલે આ રીતે 1 વર્ષ પહેલા જુલાઈ મહિનામાં અમે આ ચાલુ કર્યું. ત્યારે દર શુક્રવારે પછી આપણે ગાંઠિયાનું ચાલુ કર્યું અને ત્યારથી અવિરત અત્યારે ચાલુ છે. એક ગાંઠિયાનું આપણે ટોકન ચાર્જ 10 રૂપિયા લઈ અને અનલિમિટેડ ગાંઠિયા 10 રૂપિયામાં ઓનલી જેટલા ખાઓ એટલા, સંભારો જેટલો જોતો હોય એટલો, મરચા જેટલા જોતા હોય એટલા. 10 રૂપિયા ટોકન ચાર્જ આપણે લઈશી. આમ તો કોઈક એવું લાગે અમને તો અમે એને જવા દઈએ, પણ ખોટી લાભ ન લે કોઈ અને ખોટી તો ઓલું ન થાય. એટલે આપણે એટલું થાય કે ભાઈ ટોકન ચાર્જ આપણે લઈ તો આપણને ખબર પડે કે કેટલા માણસો આવે છે, તો એ મુજબ બીજી વખત આપણે વધારવું હોય કાંઈ લોટ કે આ કે તે, તો અમને ખબર પડે કે આજ વખતે આટલા આવ્યા તો આવતી વખતે કદાચ વધારે થશે. એટલે ટોકન ચાર્જ એટલે કે ભવિષ્યમાં કોઈ આવે અમને પૂછે કે ભાઈ કેટલા માણસોને તમે દો, તો અમારી પાસે એનો હિસાબ હોય કે ભાઈ આ ટોકન ચાર્જ આટલા અમારા જાય છે ઓલરેડી. ફોર્ચ્યુનનું તેલ આપણે વાપરીએ છીએ અને બધું તમને ચોખ્ખું છે અમારું. ઉપર આકાશ ભગવાનના ઓલા સાનિધ્યની અંદર બધી ચોખ્ખી વસ્તુ. સેવાકીય પ્રવૃત્તિ જેમ અમૃતસરમાં બધાના બૂટ સાફ થાય છે, એ ઓલી રીતે ભાવનાથી અહીં બધા સેવાકીય પ્રવૃત્તિ થાય છે. તમે જોયો છે યોગાના અમારા ક્લાસીસ હોય છે. બીજું પાંડુરંગ દાદાના આવે, જે કોઈ આવે, ટૂંકમાં ભક્તિ માટે થઈને કોઈ આવે અને સમાજને સુધારવા માટેના કાર્ય કરવા માટે કોઈ આવે, એના માટે અમારા દરવાજા શંકરસિદ્ધ હનુમાનજીના ખુલ્લા છે. અમે આમ તો 25-30 જણા તો એવા છીએ કે બાપુ કાંઈ પણ ઘટે તો અમે બેઠા છીએ, પણ અત્યાર સુધી અમે એનો ઉપયોગ નહીં. પણ એ લોકો સેવા કરવા આવે છે. અમારા LICના સેક્રેટરી છે અમેજા, પછી કોટક બેંકના છે અમેજા, એના સાહેબો એ બધા અહીંયા સેવા કરવા માટે આવે છે બધા. એટલે તમે સારા કાર્ય કરો તો ટેકો તૈયાર છે, પણ ચોખ્ખાઈથી, પવિત્રતાથી અને ભગવાનની સાક્ષી છે કે આ દેવ છે એનાથી બીને જો કામ કરશો તો મારે હિસાબે કોઈને વાંધો નહીં આવે. એ બધા કે બહુ સારું કામ થાય છે અને એવું હોય એને અમે કહી કે જો જરૂર હોય તો તમે આવતા જાઓ, અમે તમારે જરૂર ન હોય તો બીજાને લાભ મળે તો સારું. તમે તો કે હા તમે આવો અને તમને એમ થાય બરોબર કામ આવે છે ને આપણે એ રીતે ગાંઠિયા ખાઈ કે ભાઈ શોખ માટે, તો યાર એમાં ઉંમરવાળા આવે છે, ઓફિસરો આવે છે, નાના બાળકો ક્યારેક આવી જાય તો એની ના નથી પાડતા. ના કોઈને નહીં પાડવાની, આપે કે ન આપે ના નથી પાડવાની, પણ એને શિખામણ આપવાની. આપણે બીજી વખત આવો ત્યારે અમારી પદ્ધતિ આ છે. કોઈને અમે અપમાનિત નથી કરતા, કોઈને અહીંથી પાછા જવા નથી દેતા. ગમે આવે એને કદાચ ખિસ્સામાં પૈસા ન હોય ને કે ત્યાં તો દે છે, તો આપણે એમાં કાંઈ એને ખબર ન પડે, દેવરાઈ દે નીકળી જાય. આપને તો બધાને ખ્યાલ જ છે કે મની પાવર વગર તો કાંઈ થવાનું નથી. આપણે કઈ મફતમાં ઉપર એવો દાતા કોક બેઠા છે જે લોકોની ઈચ્છા છે કે આવા સારા કાર્યો થતા હોય ત્યાં આપણે દાન આપવાનું છે. અમે જ્યાં ગુપ્ત દાન પણ કરવાનું છે. તો અમે અહીંયા અમારું એડ્રેસ છે મીરાનગર 1 ની અંદર શંકરસિદ્ધ હનુમાનજીનું મંદિર છે અને મહાદેવજીનું સાનિધ્ય છે. અને એ સાનિધ્યની અંદર અમે ગૂગલ પે થી જો આપને પેમેન્ટ કર્યું હોય તો અમારો ગૂગલ પે નો નંબર છે 9872816652. ગૂગલ પે છે, એમાં આપ પેમેન્ટ કરી શકો છો અને આપ સેવા તો આપ વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે સેવા હાલે છે. અને રૂબરૂ પણ આપ અમારી મુલાકાત લઈ શકો છો ગમે ત્યારે. જે લોકો દાતા હોય એને રૂબરૂ આવીને પણ આપ જોઈ શકો છો
અને છાનામાના આવીને જોઈ શકો છો. અમને ખબર પડે ભાઈ દાતા છે ને અમે એની સ્પેશિયલ સેવા કરીએ તો એ ખોટું છે. તમે છાનામાના આવો, જુઓ બરોબર આવે છે, ઈ તેલ ને બધું બરોબર, તાવડા ને બધું જાહેરમાં જ બધું બને છે ને સારી ક્વોલિટીના મરચા અને સંભારો ને બધા હાથેથી બનાવે છે. આપ વિડીયોમાં જોશો તો બધા બનાવીને પોતે કરીને આવે. ગૂગલ પે માં જે નંબર છે એ જ નંબર પર ફોન કરી અને આપ જાણ કરી શકો છો ભાઈ શું તમારે જોઈ છે, શું સેવા કરી. ઇવન અહીંયા આવીને સેવાય કરી શકો, તમે પીરસી શકો છો, તમે જ્યાં અહીંયા બેસી શકો, બધાને સરખી રીતે બેસાડો. તો અપંગ માણસ આવે એ ન લઈ શકે તો એની સેવા થઈ શકે. તમે પોતે ડીશ લઈને એને આપો તો એ ભગવાનની સેવા જ છે. એટલે એવું નથી કે રૂપિયાથી ગમે એ સેવા કરી શકો. આવીને આશીર્વાદ દો તો અમારા માટે ઘણું છે. તો જે કોઈ ભામાસા પોતાની લક્ષ્મીનું શ્રી દાન કરવા ઈચ્છતા હોય તે સ્ક્રીન ઉપર આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે. ગાંઠિયા બહુ સરસ છે. અમે તો એમાં વિડીયો જોયો તો ઇન્સ્ટાગ્રામમાં અને વિડીયો જોઈને આવ્યા છીએ, પણ બહાર મળે ને એવા ગાંઠિયા બહુ મજા આવે એવા ગાંઠિયા છે. બહુ સરસ. 10 રૂપિયા ખાલી. ઈ ભાઈનું બહુ કામ સારું છે કે આટલા લોકોને આવી રીતના ગાંઠિયા ખવડાવે છે અને સવારમાં બધાને આટલી મજા કરાવે છે, આનંદ આપે છે. બહુ સારું કામ કરે. બરાબર છે. હા બરાબર છે. બહુ બધું ટેસ્ટફુલ છે. બધી ગાંઠિયા સરસ છે.